હાલો રૂપાલ વરદાયની માની પલ્લીના દર્શન કરવા. હા આ ચલવાનું છે. અમે તો બસમાં બેસી ગયા છીએ, તો ચલો ત્યાં જઈને તમને દર્શન કરાવું પલ્લીના. તો 10 વાગે અમે ગાંધીનગર બસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાંથી બસ મુકાણી છે રૂપાલ જવા માટે. તો બસમાં અમે નીકળી ગયા હતા અને 10:30 વાગે અમે રૂપાલ પણ પહોંચી ગયા. તો ફાઇનલ અમે રૂપાલ પહોંચી ગયા છીએ અને ત્યાંનું ડેકોરેશન પણ બહુ મસ્ત છે અને મંદિર પણ બહુ મસ્ત શણગારેલું છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા મંદિરના પલ્લીના દર્શન કરવા આવે છે. પછી ત્યાંથી તરત જ અમે પ્રસાદી લેવા પહોંચી ગયા, કારણ કે ભૂખ એવી લાગી હતી અને પ્રસાદી ચાલુ હતી. તો પ્રસાદી પણ બહુ જ મસ્ત હતી અને પ્રસાદી લઈને તરત જ અમારે ઘી ચડાવવાની બાધા હતી 10 કિલો, તો એ ઘી લેવા ગયા હતા. અને તમે જોઈ શકો છો કેટલું ના ઘી છે, આખું ટ્રેક્ટરનું ટોલું ભર્યું છે એટલું તો ઘી ના છે. જોકે એ તો ઓછું કહેવાય, એનાથી ડબલ ઘી છે. અને આ બધું માણસો માતાજીની પલ્લીના દર્શન કરવા માટે જ અહીંયા આવે છે. તમે જોવો છો કેટલું પબ્લિક છે અહીંયા. અને રાત્રે બધા આરામ કરે છે અહીંયા, કારણ કે સવારે જ પલ્લી મંદિરે પહોંચે છે એટલે. અને આ નોમને દિવસે જ હોય છે નવરાત્રિના. અને પછી વહેલા 5 વાગે ગયા હતા. તો અમે લોકો મંદિરે માતાજીના દર્શન કરવા માટે જતા હતા. તો ચાલો તમને લોકોને માતાજીના દર્શન કરાવું. તો તમે લોકો માતાજીના દર્શન કરી લેજો. અને મંદિરનું ડેકોરેશન પણ બહુ મસ્ત છે. અને માતાજીના દર્શન કરીને અમે પલ્લીના દર્શન કરવા માટે જઈએ છીએ. તો આ એ પલ્લી છે જ્યાં માતાજીની પલ્લી ચડે છે અને બધા ઘી ચડાવે છે અને લાખો માણસો અહીંયા દર્શન કરવા આવે છે. પછી ત્યાંથી અમે તરત જ ગાંધીનગર પહોંચી ગયા, કારણ કે અમે સુરત જવા માટે. તો ચલો મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો બાય બાય, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.